ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને કે આજે ફરીને એકવાર આપણે જીવતા છે, તાજગી તંદુરસ્તીમાં છે, માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરે. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય યર્મિયા 1 અને આપણે વાંચીએ તેની 4થી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. યર્મિયા 1 4 થી 10. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓની સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. ત્યારે મેં કહ્યું, ઓ પ્રભુ યહોવા, મને તો બોલતા આવડતું નથી, કારણ કે હું હજી બાળક છું. ત્યારે યહોવાએ મને કહ્યું, હું બાળક છું એમ ન બોલ. જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું અને જે કંઈ હું તને ફરમાવું તે તારે બોલવું. તેઓથી બીતો ના, કેમ કે તારો છૂટો કરવા સારું હું તારી સાથે છું, એમ યહોવા કહે છે. પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખ અડકાડ્યો અને તેણે મને કહ્યું કે જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે, ઉખેડવા તથા પાડી નાખવા અને વિનાશ કરવા તથા ખંડન કરવા તેમજ બાંધવા તથા રોકવા સારું મેં આજ તને પ્રજાઓ તથા રાજ્યો પર નિમ્યો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળીશું કે જેથી કરીને તેમની પાછળ જે છુટકારો છે, મુક્તિ છે, એનો આપણે અનુભવ કરીએ અને વિશેષ કરીને એ અનુભવની અંદર આપણે આગળ વધીએ. થોડા વખત પહેલાં એક ભાઈની સાથે મારી મુલાકાત થયેલી અને એ ભાઈની જોબ ખૂબ સારી કંપનીમાં હતી, જેને સેમી ગવર્મેન્ટ કહેવાય એવી કંપનીમાં એમની જોબ હતી. સારો પગાર હતો અને એ સમયે જ્યારે મારી સેવાની શરૂઆત હતી અને એ સમયે એમની કંપનીમાં કંઈ સ્કીમ હશે કે VRS વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, તો એમાં એમણે ભાગ લીધો અને એ છૂટા થઈ ગયા. અને છૂટા થઈ ગયા, એમને કંઈક અમુક રકમ વધારે મળી હશે અને એ પોતે એકાઉન્ટન્ટ અને એટલે એમને જે પૈસા મળ્યા એમનું 2-4 જગ્યા પર, ખૂબ સારી જગ્યા પર એમણે રોકાણ કર્યું. રોકાણ એવી રીતે કર્યું કે એમનો જે વ્યાજ આવે એ વ્યાજની અંદર જ એમનું ઘર આરામથી ચાલી જાય. ઘરના દરેક ખર્ચા જે છે મહિનાના એ બધા ખર્ચા નીકળી જાય અને એમની મૂડી જે છે એવી ને એવી જ રહે. એટલે 5 વર્ષ થાય, 10 વર્ષ થાય કે 15 વર્ષ થાય, જેટલા બી વર્ષ થાય, પણ એમની મૂડી એટલી ને એટલી રહે. એ રીતે એમણે સરસ આયોજન કર્યું. પરંતુ એવું થયું કે આ આયોજન જે છે એ અચાનક આખું બગડી ગયું. બગડી ગયાનું કારણ શું થયું કે ઘરમાં એમનો છોકરો હતો, એ છોકરાને કંઈક બીમારી લાગુ પડી ગઈ કે શેતાની હુમલા થયા, એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અણધાર્યો ખર્ચો જે છે એ છોકરાની પાછળ વધી ગયો અને એટલે જે કંઈ પેલું આયોજન કરેલું હતું, જ્યાંથી વ્યાજ આવતું હતું, એ બધી ફિક્સ ડિપોઝિટ કરેલી હતી એ તોડવી પડી. અને એ જ સમયમાં હજુ તો આ ચાલતું હતું અને એકવાર એમની વાઈફ બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને પગ આમ સેજ વાંકો પડી ગયો અને એટલે પડી ગયા અને પછી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે ખબર પડી કે હાડકું તૂટી ગયું છે અને ઓપરેશન વગર કોઈ ઇલાજ નથી. એટલે ફરી પાછો એનો ખર્ચો આવી ગયો અને બધી પરિસ્થિતિ આખી બધી બગડી ગઈ. બધા પૈસા તોડી નાખવા પડ્યા, જે વ્યાજ આવતું હતું એ બધું બંધ થઈ ગયું અને અત્યારે એ ભાઈ 70 ઉપરના થઈ ગયા અને હજુ પણ નોકરી કરવી પડે છે એમને. જે સરસ આયોજન હતું કે મારું સીધું બધું ચાલશે, પરંતુ એવું ના થઈ શક્યું અને એમની જે વ્યવસ્થાઓ હતી, એમનો જે પ્લાનિંગ હતા બધા, એ બધા આમથી તેમ થઈ ગયા અને એની અંદર એ નિષ્ફળ ગયા. જોવા જઈએ તો એમણે એમની દ્રષ્ટિએ એમના જ્ઞાનથી એમણે બધું સારું જ કરેલું હતું કે શાંતિથી બેસી રહો, ખાયા કરો અને છતાં જે બેલેન્સ કરેલું હતું બેલેન્સમાંથી 1 પણ રૂપિયો ઓછો ના થાય. બધું સરસ એમનું આયોજન હતું, પરંતુ આયોજન બધું અણધારી ઘટનાઓને કારણે એ બધું બગડી ગયું. જ્યારે આયોજન કર્યું હશે ત્યારે એમને ખ્યાલ નહીં હોય કે આવી અણધારી ઘટના પણ એ જીવનમાં આવી શકે છે કે બની શકે છે અને બધું આમથી તેમ થઈ ગયું.
પાછલા દિવસોમાં આપણે એક વચન જોયેલું હતું ઉડાવ દીકરાનું, અને એના વિશે પણ આપણે જોયેલું હતું કે એ માણસને 2 દીકરા હતા, અને એમાંનો નાનો કહે છે કે મારો હિસ્સો મને આપી દે, અને બાપે બેઉનો હિસ્સો વેચી આપેલો. અને નાનો જે છે એ બધું મૂકીને એના બાપાને મૂકીને બધું લઈને એ જતો રહ્યો. પણ જે મોટો દીકરો હતો તો બાપની સાથે જ રહેલો હતો. એટલે મોટા દીકરાની મિલકત જે હતી એટલી ને એટલી જ રહી, કાં તો એમાં વધારો થયો. પણ નાનો દીકરો જે હતો, નાનો દીકરો એટલે જે 2 બાળકો હતા એમાંનો નાનો દીકરો. એટલે એવું નહીં કે ભાઈ એ કદમાં નાનો હતો, ઉંમરમાં નાનો હતો, આવું નહોતું. નાનો એટલે જે 2 બાળકો હતા એમાંનો નાનો. હવે શું થયું કે આ જે નાનો બાળક હતો એટલે કે નાનો દીકરો હતો, ઉંમરમાં નહીં, પુખ્ત વયનો છે, અને અત્યાર સુધી એના પિતા સાથે જ રહેલો હતો. ધંધામાં એ ભાગીદાર હતો. ધંધો કઈ રીતે કરવાનો, ઘરનું સંચાલન કઈ રીતે કરવાનું એ આ બધું છોકરાએ જોયેલું હતું. એ ઉંમરમાં નાનો નહોતો પણ મોટા ભાઈ કરતાં નાનો હતો, પણ પુખ્ત વયનો સમજદાર એવો એ છોકરો હતો. અને એ જ્યારે આ બધા પૈસા લઈને જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે એના મગજની અંદર પૂરેપૂરા બધા પ્લાનિંગ હશે ને કે આ પૈસા જે છે એ મારા કદી નહીં ખૂટે, કેમ કે પુષ્કળ હશે પૈસા. અને એના મગજમાં ધાર્યું હશે કે જો હું આ રીતે ખર્ચો કરીશ તો એ કદી પણ ખૂટવાના નથી પૈસા, અને મારી લાઈફ જે છે એ મારી લાઈફ આસાનીથી નીકળી જશે. હમણાં એક છોકરાએ મને વાત કરી કે મારા ઘરની અંદર એટલો બધો પૈસો પડેલો છે કે અમે લોકો બી ખાઈને મરી જઈશું તો બી અમારો પૈસો જે છે એ ખૂટે નહીં એમ. એટલે કે લોકો એટલો પૈસો રોકડ અમારા ઘરમાં પડેલી છે. એટલે શું છે કે માણસની એક યોજના હોય છે, અને માણસનો એક વિચાર હોય છે, માણસને એક સમજ હોય છે, અને એ કંઈ ખોટી નથી હોતી. એમની ગણતરી પ્રમાણે બધું બરાબર છે. પરંતુ આ છોકરો જ્યારે બહાર નીકળ્યો ને અને ગણતરી બધી ઊંધી પડી ગઈ. એને એવું લાગ્યું કે આ પૈસા મને ચાલી જશે, પણ કોઈ પણ કારણસર કદાચ મિત્રો વધી ગયા હશે, જોયું હશે કાં તો બહુ ખર્ચા કરે છે એટલે મિત્રો વધારે આવી ગયા હશે, વધારે ખાણીપીણી થઈ ગઈ હશે, અને એના કારણે એના પૈસા જે છે એ સમય પહેલાં એ ખલાસ થઈ ગયા. પણ એ છોકરો કંઈ મૂર્ખ નહોતો, એનામાં પણ એ બુદ્ધિ હતી, એ જ્ઞાની હતો, અને ધંધો કઈ રીતે કરવો એ બધા બાબતનો એ જાણકાર હતો. પરંતુ એની ગણતરી બધી જે છે એ ઊંધી થઈ ગઈ. શમૂએલ પ્રબોધક એમને ઈશ્વરે કીધું કે તું જાગ અને યશાયના ઘરે જાગ, એના બાળકોમાંથી એકને મેં રાજા તરીકે પસંદ કર્યો છે. અને શમૂએલ જાય છે, અને શમૂએલ યશાયના ઘરમાં જાય છે. જતાં પહેલાં કેવડાવે છે કે યશાય, કાલે તારા બધા છોકરાને હાજર રાખી હું આવવાનો છું. અને પછી એ જાય છે ત્યાં આગળ, અને એમને એટલું ખબર છે કે મારે એક બાળકને, એક છોકરાને મારે રાજા તરીકે એની નિમણૂક કરવાની છે, એનો અભિષેક કરવાનો છે. હવે શું થયું કે સૌથી મોટો દીકરો અલિયાબ આવ્યો. એ તો અમે ફોજી હતો, સરસ એની હાઇટ, સરસ એની બોડી. અને શમૂએલે જોયું જોરદાર, આ જ રાજા બની શકે. એ તરત અમે તેલનું સિંગ લીધું, માથા પર નાખવાના માટે જાય છે, અને ઈશ્વરનો અવાજ આવે છે કે હે શમૂએલ, આ નથી જેમ માણસો જુઓ છે તેમ હું જોતો નથી. કે તમે બહાર રૂપ રંગ જોઈને તમે એવું માનો છો કે આ રાજા બની શકે, હું એ રીતે નથી જોતો. પણ શમૂએલ જે છે એ જોવા જઈએ તો અહીંયા કોઈ ભૂલ નથી કરી રહ્યા. એ માનવીય દ્રષ્ટિએ જ્યારે જુએ છે ત્યારે એમની રીતે બિલકુલ બરાબર છે, એમની સમજ પ્રમાણે બિલકુલ બરાબર છે કે હા આ રાજા બની શકે છે, આ ફૌજી છે, લડાઈ કેવી રીતે કરવાની, પોતાના દેશ માટે કેવી રીતે લડવાનું એને ખબર છે, એટલે આ છોકરો જે છે એ રાજા બની શકે છે. એટલે શમૂએલનું વિચારવું એ એક માણસની દ્રષ્ટિએ એ કશું પણ એ ખોટું નથી. પરંતુ ઈશ્વરે ના પાડી દીધી કે ના, આ બાળક જે છે કે અલિયાબ જે છે એ નહીં ચાલે. હવે શું છે, માણસો જે છે એ પોતાની રીતે બધું સારું જ વિચારતો હોય છે. માણસ જે કંઈ યોજના બનાવે છે પોતાની રીતે બધી સારી જ બનાવતો હોય છે. માણસ જે કંઈ વિચારે છે એની સમજ પ્રમાણે બધું બરાબર છે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે એની સાથે દેવ નથી હોતા ને, તો એની બધી યોજનાઓ જે છે એ આમથી તેમ એ થઈ જાય છે. જો માણસની સાથે ઈશ્વર ના હોય તો એણે જે કંઈ યોજના બનાવેલી છે એ યોજનાની અંદર કંઈક ને કંઈક સમસ્યાઓ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ એ આવી જાય છે, અને જે નહોતું ધાર્યું એવી બાબતો એના જીવનની અંદર બની જાય છે.
ઇબ્રાહિમને ઈશ્વરે તેડ્યા ત્યારે 75 વર્ષના હતા, અને જ્યારે 99 વર્ષના થાય છે ત્યારે ઈશ્વરે એમની સાથે વાત કરી. આપણે કલમ ખબર છે છતાં એકવાર વાંચી લઈએ. ઉત્પત્તિનું પુસ્તક 17મો અધ્યાય અને તેની પહેલી કલમ. અને ઇબ્રામ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ. હા, ઈશ્વરે એવું કીધું કે ઇબ્રાહિમ સર્વ સમર્થ દેવ એલ શાડાઈ એ હું છું, એમ જે સર્વશક્તિમાન છે એ હું છું. હવે વિચાર કરો, જે જાણતું હોય ને એને કહેવાની જરૂર નથી, પણ ઇબ્રાહિમને જો આ સમજ નથી એટલે ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, ઇબ્રાહિમ સર્વસમર્થ દેવ હું છું. બીજી વાત એ કહેવામાં આવી, મારી સમક્ષ ચાલ. જો ઇબ્રાહિમ ઈશ્વરની સાથે ચાલતા હોત તો જરૂર નથી કહેવાની, પણ ઇબ્રાહિમથી આમ તેમ કંઈ થતું હતું. બીજું કીધું કે પરિપૂર્ણ થા, એટલે કે સંપૂર્ણ બન. એટલે ઇબ્રાહિમમાં હજુ સુધી સંપૂર્ણતા નથી આવી. આ વચન કીધા પછી ઇબ્રાહિમમાં સંપૂર્ણતા આવી. પછી ઇબ્રાહિમને ખબર પડી ગઈ કે મારે કઈ રીતે ચાલવું જોઈએ. પણ ઇબ્રાહિમ 99 વર્ષના થયા અને એમને તેડ્યા ત્યારે 75 વર્ષના, એટલે 24 વર્ષનો જે ગાળો જે છે એ 24 વર્ષનો ગાળો ઇબ્રાહિમનો અલગ રીતે વીત્યો છે. ઇબ્રાહિમ પરમેશ્વર સાથે બરાબર નથી, અને એટલે જો 24 વર્ષની અંદર એમને બાળક જ નહીં થયું. અને બાળક થયું તો હાગારથી એવું બાળક થયું કે જે હાંસી કરે છે, લોકોની ચેષ્ટા કરે છે, જેનાથી શાંતિ ના મળે એવું એક બાળક જે છે એ મળ્યું. અને ઈશ્વરે ઇબ્રાહિમને કીધું બી ખરું, આ ઇસ્માઇલ છે ને એના બાળકોનો હંમેશા ઉલટો રહેશે. આજે બી જો આ સાઉદી અરેબિયાના લોકો આ ઇસ્માઇલના વંશજો અને સામે ઇબ્રાહિમના વંશજો એટલે કે ઇઝરાયલ વર્ષોથી દુશ્મન. હમણાં 2 જણ એક થઈ રહ્યા છે, એટલે કંઈક નવું ગણિત એ થવાની તૈયારીમાં છે. પૃથ્વીના અંત તરફ લઈ જતી એક ઘટના છે. અને આપણા મોદી સાહેબ બે જગ્યા પર ગયેલા, અને ઇન્ડિયાના સૌથી પહેલાં પ્રાઇમ મિનિસ્ટર છે કે જે ઇઝરાયલ ગયા હોય અને ત્યાર પછી સાઉદી અરેબિયામાં ગયા એવો સૌથી પહેલાં પ્રધાનમંત્રી. કેમ કે ઇઝરાયલ જાય ને પછી સાઉદી અરેબિયાના રસ્તા બંધ હોય, ત્યારે કોઈ ના ખબર પડી. પણ અત્યારે કંઈક ગણિત બધું બદલાઈ ગયું. ચલો, આ બધો આપણો વિષય નથી, પણ ખાલી એક ટકોરો માટે કે આપણે અંત સમયના અંત ભાગમાં આવી ગયેલા છે, તો બહુ ધ્યાન રાખજો. તો ઇબ્રાહિમને ઇસ્માઇલ એ 24 વર્ષ દરમિયાન થયો ખરો, પરંતુ પોતાના ભાઈને ઉલટો રહે એવો. એટલે કે જ્યારે ઈશ્વર નથી હોતા ને તો મળતું નથી, મળે છે તો એ યોગ્ય હોતું નથી. પરંતુ જ્યારે એ ઇબ્રાહિમ પરમેશ્વર સાથે બરાબર જોડે ગયા પછી કેવું બાળક થયું? ઈસાક. અને ઈસાકના વંશજો એટલે ઇઝરાયલ પુત્રો આજે બી કેવા અડીખમ છે જો, હે ને? ભલે નાનો દેશ હોય, પરંતુ આજે ઇઝરાયલ આખા વર્લ્ડની અંદર તમે જ્યાં જાઓ ત્યાં ઇઝરાયલનું નામ તમને સાંભળવા મળી શકે. એ લોકોની જાસૂસી સંસ્થા એ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર પર આવે. નાસા નામની જે સંસ્થા છે જેમાં મોટા મોટા વૈજ્ઞાનિકો કામ કરે છે, એમાં 80% યહૂદીઓ છે. આપણા ભારત દેશમાંથી માંડ એકનો નંબર લાગે છે 130 કરોડની અંદર. ત્યારે આટલી નાની વસ્તીની અંદર 80% લોકો એ નાસાની અંદર કામ કરતા હોય. એટલે જ્યારે ઈશ્વર સાથે હોય ને ત્યારે એ કોમ ઉત્પન્ન જે થાય એ અજાયબ જેવી હોય અને એક અડીખમ હોય. બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન જે છે એ સમજતા જજો. હવે શું થયું? સમૂલ તો ગયા, પરંતુ ઈશ્વરે તો એક પછી એક 7 બાળકો આવી ગયા, બધાને નકારી દીધા. આમાંથી એક પણ નહીં. હવે ઘરમાં પણ એક પણ બાળક નહીં. સમૂહને ફિકર થઈ કે ઈસાઈનું જ નામ હતું કે નહીં, કે 7માંથી કોઈ એક બાળક વિશે મારી ભૂલ થઈ ગઈ કે એ ઈસાઈ બોલે, ઈસાઈ તારા બધા બાળકો અહીં છે? તો કે ના, એક હજુ બહાર છે કે છે. તો કઈ છે કે છે? તો કે તો ઘેટા ચરા છે. ફટાફટ બોલાય કે છે ને એક જ બચ્યું કે હા બસ, તો હવે એ જ હવે રાજા બની શકે. અને આપણે વાંચીએ 1 શમૂએલની અંદર, 1 શમૂએલ 16મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. પછી શમૂએલે યશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે ને જુઓ તે ઘેટા ચારે છે. બાઇબલનું વચન એવું કહે છે કે નાનો હજુ બાકી રહ્યો છે અને જુઓ તો ઘેટા ચારે છે. તો જ્યારે શમૂએલે તને ગઈકાલે કીધું છે યશાય કે તારા બધા છોકરાને રાખજે, તો તે દાઉદને કેમ ના રાખ્યો? એનો દાઉદને કોઈ ઇજ્જત જ નહીં.
આ મારા 7 છોકરા બની શકે પણ 8મો તો ભૂલથી બી ના બને. એટલું જ નહીં, પણ 7માના એક ભાઈ પણ એવું નથી કહેતા કે પપ્પા દાઉદને રોકો. આ તો ઈશ્વરનું કામ છે, કદાચ ઈશ્વરે એને બનાવ્યો તો. પણ 7ને બી કેવું લાગે અમારા 7માંથી કોઈ બની શકે, દાઉદ તો નહીં જ. એ દાઉદની ખરેખર કોઈ ઇજ્જત નથી. અને દાઉદ ઘેટા ચરાવે છે. જ્યારે એમના ઘરે પ્રભુતક આવીને બેઠેલા છે, એ કોઈનો અભિષેક કરવા માટે આવેલા છે. અને જોવા જઈએ તો દાઉદનો જ અભિષેક કરવા માટે આવેલા છે. અને દાઉદ જે છે એ તો ઘેટા બકરા એ ચરાવે છે. પરંતુ દાઉદની ભલે કોઈ ઇજ્જત હોય કે ના હોય, પરંતુ દાઉદ જે છે એ ઈશ્વર સાથે સતત એક મગન છે. વાજિંત્રો બનાવે છે, ઘેટાઓને ખુલ્લા છોડી દે છે અને બિંદાસ છે તો વાજિંત્રોથી આરાધના કરે છે. એકલા બેસીને એમના આરાધનામાં કોઈની જરૂર નથી. એકલા પણ બિંદાસથી વાજિંત્રો સાથે એ આરાધના કરે છે. એમણે કેટલા બધા ગીતો લખેલા છે, ગીત શાસ્ત્રને તમે જોજો. એનોમાં તો સંગીતના બહુ જ સરસ જાણકાર હશે. એટલે મ્યુઝિક સાથે, પોતાના અવાજ સાથે અને એ તારવાળા વાજિંત્રો સાથે એ ઈશ્વરની કેવી આરાધનામાં ખોવાઈ જતા હશે. અને ઈશ્વરની આરાધનામાં જો તમારે ખોવું હોય ને તો હંમેશા આંખો બંધ કરવી પડે. અને જો તમે આંખો બંધ ના કરો તો એકબીજાના મોડા જો પેલું કેવી રીતે ગાય છે ને પેલું કેવી રીતે ગાય છે, એનો કોઈ અર્થ જ નથી. અને ઘણા બધા એ લોકો એવા છે, અત્યારે તો આપણી આરાધના જ બંધ છે, પણ ઘણા બધા લોકો આંખો ખોલીને જ જોતા હોય કોણ કેવી રીતે ગાય છે, કોનો અવાજ કેવો છે, કોણ કેવી રીતે બેઠેલું છે. એમાં તમે ઈશ્વર સાથે એક ના થઈ શકો. તો એ બી આંખો બંધ કરીને એ આરાધના કરતા હશે. અને એક દિવસ એવું થયું કેવી રીતે આરાધનામાં ખોઈ ગયેલા હતા અને અચાનક જ અવાજ આવ્યો. અને અવાજ આવ્યો એક નાનકડા ઘેટાના બચ્ચાનો. અને અવાજ એવો હતો જેને ડરામણો કહી શકાય, કે એ બહુ ભયની અંદર છે, બીકની અંદર છે. અને એકદમ દાઉદ જે છે આરાધનામાંથી આંખો ખોલે છે અને જુએ છે તો રીંછ. અને રીંછ એ હલવાનને પકડેલું છે. અને હલવાનને પકડેલું છે ને ભાગવાની કોશિશ. અને જેવું દાઉદ જો એના મા બાપ એવું વિચારે છે કે આ રાજા ના બની શકે, એટલો નાનો છે દાઉદ. અને દાઉદ ત્યાં આગળ ઘેટા બકરા ચરાવે છે. પણ જેવો અવાજ સાંભળ્યો, રીંછ ભાગે છે, એની પાછળ ભાગે છે, ઉલટી દિશામાં નહીં, એની પાછળ રીંછને પકડી પાડે છે. રીંછ જોવે છે કે મારો શિકાર લેવા માટે આવ્યો. એ રીંછ પેલા હલવાનને છોડે છે અને હુમલો કરે છે આની પર. અને દાઉદ એક જ વખત એવું મારે છે ને રીંછ થઈને તે મરી જાય છે. હવે માનવામાં ના આવી વાત. એક નાનકડું બાળક રીંછની પાસે દોડવું અને રીંછ લઈને એને એક જ ખેંચીને મારવું અને એક જ ફેંટની અંદર મરી જાય, એટલે કેવી તાકાતથી એણે મારી હશે. અને એ નાના બાળકની અંદર આટલી તાકાત કઈથી આવે. ફરી એક વખત આવો જ દિવસ અને આવી રીતે આરાધના કરતા હતા. અને હવે તો મોટા ઘેટાનો અવાજ આવ્યો. દાઉદ એકદમ આંખ ખોલી, હવે તો મોટો સિંહ છે. હવે સિંહને જોઈને તો ભલભલાના હાંચા ગગડી જાય. પણ દાઉદ એની પણ પાછળ ભાગે છે. સિંહ જોવો મારી પાછળ દોડે છે. એટલે સિંહ ઊભો થઈ ગયો, જંગલનો રાજા. એણે પેલા ઘેટાને છોડ્યું અને સીધો આની પર હુમલો કર્યો. બાઇબલનું વચ્ચે ડાળી પકડી એણે, એટલે ત્યાં વાળ પકડ્યા છે ને એક જ ફેંટ મારીને તઈ મરી ગયું. કારણ કે બાઇબલ એવું કહે છે કે ઠાર મારી નાખ્યું. ઠાર મારી નાખું એટલે એક જ વખત એવું મારું ને કે મરી જાય. આપણને વિચાર આવે કે શું ખરેખર દાઉદની અંદર આટલી તાકાત હતી? જે નાનું બાળક છે, શું એનામાં એટલી શક્તિ હોય કે જ્યારે એની રમવા કૂદવાની ઉંમર છે, હસવાની ઉંમર છે, હજુ તો મસ્તી કરવાની ઉંમર છે, એ સમયની અંદર કોઈ વ્યક્તિ આટલો બધો ગંભીર હોય, સિરિયસ હોય અને પોતાના ઘેટા માટે, ઘેટાના બચ્ચા માટે આટલી તલબ હોય અને જેને એ જંગલી જાનવરો ઉપર જ્યારે એની પર હુમલો કરે ત્યારે એક જ વખત મારે અને મરી જાય. શું આવું એ બની શકે? પરંતુ ઈશ્વર સાથે હોય ને એટલે આ તાકાત આવે. આ દાઉદના હાથની તાકાત નથી, પણ ઈશ્વર હું છું ને. એટલે જ્યારે ઈશ્વર બોલે ને હું છું, અને જ્યારે આપણને કહે ને હું છું, ત્યારે જબરજસ્ત વસ્તુ છે. અને એ દાઉદ એક જ વખત મારે છે અને એ મરી જાય છે. જબરજસ્ત તાકાત. પરંતુ ખરેખર આ દાઉદની એ તાકાત નથી. હવે શું થયું? દાઉદ જ બોલાવવામાં આવે. હવે જો પેલા 7 જણા કહો છો અમારામાંથી જ એક છે ને, એના બાપને બી આ 7માંથી જ કોઈ બનશે ને. અને વિચાર આ લોકો બધા બોલાવ્યો દાઉદ ચલો ને. હવે કોઈ દે દાઉદ નહીં હોય, દાઉદ ચાલ બેક બોલાવ તને. બધાને ખબર પડી ગઈ કે અમારામાંથી જ એક રાજા. અમે 7 તો ફેલ છે, એટલે 8મો જ રાજા ને. હવે દાઉદના ભાઈઓને કહેવાની તાકાત ચાલે? કોઈ દાઉદ ચાલ. હવે તો કીધું છે દાઉદ ભાઈ ચલો ને, સમૂએલ આવ્યા છે, તમારી રાહ જોવે છે. દાઉદ બી વિચાર કરતા હતા
અચાનક આ લોકોનો વ્યવહાર બદલાઈ કઈ થઈ ગયો. આ બાપાએ પણ માનદેહને બોલાયો હશે. અને શમુએલ કહે છે કે એના વગર હું ખાવા પણ નહીં બેસું. વાંચો આગળની કલમ શું છે? પહેલો શમુએલ શું? માણસ મોકલી તેડી મંગાવો હમ. કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. જો વિચાર કરો, પ્રભુ તો કે બી ના પાડી ના આવે જમવા બેસાય એના વગર. રાજા છે એ તો કેટલી જબરદસ્ત. જાઓ માણસો મોકલો, એને બોલાવી લાવો. હા, એટલે કોઈને કેટલા માનથી બોલાવવા મોકલે. હવે પેલો ગેઠા ચરાવવા માટે ગયેલો વ્યક્તિ નથી, હવે રાજા છે, રાજાજી આવો. ભાઈઓ બધા કેવા નમી નમીને ગયા હશે. અને કેવી રીતે આ દાઉદને બોલાવી લાયા હશે. કેટલી જબરજસ્ત ઇજ્જત એ ઈશ્વરે આ દાઉદને જે છે આપેલી છે. અને ત્યાર પછી ઇઝરાયલનું યુદ્ધ થયું. ઇઝરાયલ યુદ્ધ થયું. સાઉલ રાજાને બધા લડવા માટે ગયા. દાઉદ તો હજુ ઘેટા બકરા જ ચરાવે છે, અભિષેક થઈ ગયેલો છે, પણ હજુ સાઉલ રાજા છે. હવે શું થયું કે અલિયાબ અને બીજા બે ભાઈઓ એ લોકો બધા ત્યાં લડવા માટે ગયા છે. 40 દિવસ થઈ ગયા છે. અને 40મા દિવસે એ યશાય કહે છે દાઉદને, જાનેલા તું ત્યાં ગાડી શું ચાલી રહ્યું જોયા ને? કહે છે તો કેમ બીજા 4 હજુ છોકરા નથી? 3 ત્યાં ગયા છે તો બીજા 4 મોટા મોટા છે ને. પણ દાઉદને મોકલે, જાને દાઉદ તું જાને. હવે દાઉદ જે છે ત્યાં જોવા માટે જાય છે. અને ત્યારે ત્યાં આગળ એક વ્યક્તિ ગોલિયાથ, ગાથનો મોટો યોદ્ધો, એ જમાનામાં જબરદસ્ત હાઇટ અને બોડી, એક રાક્ષસી પુત્ર. અને એવો વ્યક્તિ ત્યાં 40 દિવસ ત્યાં લોકોને કયા કરતો હતો કે મારી સામે એકને લડવા મોકલો. લોકો સાઉલ માટે વાતો કરે, સાઉલ એટલે 1000ને મારી નાખે. શમૂએલ વિચારતો હતો કે અલિયાબ જ રાજા બની શકે, પણ આ બધાના હાજા ગગડી રહેલા છે. કોઈ આ ગોલિયાત સામે કશું જ કરી શકતું નથી. કોઈ પણ આ ગોલિયાતને એને મારવા માટે તો શું, એની સામે લડવાના માટે પણ કોઈ પણ તૈયાર નથી. અને બધા એ નિષ્ફળ ગયા છે. બધા પોતપોતાની શક્તિથી એની સામે લડવાના માટે નિષ્ફળ છે. પરંતુ દાઉદ જાય છે ને દાઉદ આ બધું દ્રશ્ય જોવે છે. અને આપણો ગોલિયાત આટલું બધું બોલે લડવા જાવ ને લાગ તો જવાતું હશે. એની હાઈટ જો, એની બોડી જો, તો કોઈ નહીં જતું તો હું જાઉં છું, ચલો. આ ફરી બધાને હસવું આવે. આટલો નાનો છોકરો ને કહે છે કે ભાઈ આ ગોલિયાત સામે લડવા જશે કે એટલે એને બોલાવવામાં આવે. જો ભાઈ તું હજુ જુવાનીમાં પગ મૂકી રહ્યો છે અને પેલો જુવાનીથી યોદ્ધો છે, એની હાઈટ અને બોડી જો કે છે, તું નહીં લડી શકે એની સામે કે છે. અને તારે દાઉદ જે જવાબ આપે છે, આપણે વાંચીએ શમૂએલનું પહેલું પુસ્તક 17મો અધ્યાય અને 36 અને 35મી કલમ. અને દાઉદે શાઉલને કહ્યું કે તારો સેવક પોતાના બાપના ઘેડા સાચવતો હતો અને એક સિંહ તથા એક રીંછ આવીને ઘોડામાંથી ખલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યો અને તેણે મારા પર હુમલો કર્યો. ત્યારે મેં તેની દાઢી પકડી તેને ઠાર મારી હા, નાખ્યો. દાઢી પકડી મેં ઠાર મારી નાખ્યો. એટલે કે એક જ વખત એવું મારે ને મેં મારી નાખ્યો. હા, વાંચો આગળ. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા અને આ 2 સુન્નત ફલિસ્તીના હાલ પણ એ તેમાંના એકના જેવા થશે. કેટલું બિંદાસી બોલે છે દાઉદ કે આ આટલો ગમે તેટલો મોટો, પણ આ 2 સુન્નત આ ફલિસ્તી એના હાલ પેલા 2 માંના એકના જેવા જ થશે. કે એ રીંછને મેં જે રીતે માર્યો એક જ વખત માર્યો, બીજી વખત આને બી નહીં માર્યો. જે રીતે મેં સિંહને મારી નાખ્યો એ જ હાલ કે છે કે આ ગોલિયાત થશે. કેટલો જબરજસ્ત એમનો વિશ્વાસ છે. પેલા લોકો કેમ લડવા નથી જઈ શકતા? એમની પાસે પોતાની એક શક્તિ છે, સામર્થ્ય છે, પણ એ અધૂરું પડે છે. અને દાઉદ જે છે એમની પાસે ખરેખર તો કોઈ શક્તિ નથી, સામર્થ્ય નથી. એ જે પ્રમાણે જે ઉંમર છે એ પ્રમાણે આટલું બધું ના કરી શકે, પણ એમની પાસે દૈવીય શક્તિ છે, એમની પાસે ઈશ્વરી તાકાત છે, એની ઈશ્વર એમની સાથે છે. એ આધારે કહે છે કે હું મારીશ એમને. અને પછી એ લડવાના માટે જાય છે. ઉપરથી બખ્તર નહીં, ટોપ નહીં, ચંપલ નહીં, કશું જ નહીં. હાથમાં એક નાનકડી સોટી લીધી, જાણે પેલા ઘેટાના સાઈડ પર ના કરવાનું હોય એ લઈને જાય છે. અને હાથમાં એક ગોફણ. હવે પેલો તો 40 દિવસ પછી કોઈ આવ્યું ત્યારે એક નાનું છોકરો આવ્યો, ભયંકર ગુસ્સો ચડ્યો. અને એણે કીધું આજે તો કે તારું માંસ કે છે હું કે છે કે જંગલી પશુને ખવડાવીશ. અને ત્યારે પણ આ દાઉદ જે છે જે હિંમતથી એની સામે જવાબ આપે છે. આપણે વાંચ્યું એની 46, 47, 48મી કલમ. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે હમ. અને હું તને મારીશ. જો કેવું કહે છે, હા યહોવા તને મારા હાથમાં સોંપશે. એવું કહે છે કે હું તને મારીશ. બહુ ધ્યાનથી એક શબ્દ સમજો. દાઉદ કહે છે કે જે રીંછ અને સિંહ જેને મારા દેવે મારા હાથમાં કરી દીધા, તો કે એના જેવા હાલ આ ફલિસ્તીના પણ થશે. હવે ફલિસ્તીની શાસિતની વાત કરે છે તો કે જે આજે યહોવા
તને મારા હાથમાં સોંપશે. મારે કશું નથી કરવાનું બોલ્યા. તું તો તારો બરછી લઈને આવે છે, ભાલો લઈને આવે છે, પણ હું મારા દેવ યહોવાના નામે આવું છું. વાંચો આગળ. અને હું તને મારીશ હમ. અને તારું માથું તારા ધડથી જુદું કરીશ. કેટલું બિંદાસથી કહે કે તારું માથું આ ધડથી અલગ, તલવાર પણ નથી હાથમાં, પણ વિશ્વાસ છે કે આજે હું આવું કરવાનો જ છું. અને આજે ફલિસ્તીઓના સૈન્યના મુર્દા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ. તું તો એવું કહે છે ને કે મારી સામે કોઈ દ્વંદ્વ યુદ્ધ કરે. દ્વંદ્વ યુદ્ધ એટલે બે જ જણ વચ્ચે થનાર યુદ્ધ. પણ આવું શું કહેવા માંગે? તું અને તારી આખી સેનાનું હું એકલો જા. તને બી મારીશ અને તારી આખી સેનાના મુર્દા ખવડાવીશ. કે દાઉદ કે એકલા માટે નહીં લડવા માટે ક્યાંક, એ તો કે તને અને તારી સેના, દ્વંદ્વ યુદ્ધ નહીં, તારી સાથે હું એકલો ના લડું. તારી આખી સેના, તું પણ અને સામે હું એકલો જા. હવે તને દેખાડ. વાંચો આગળ. જેથી આખી દુનિયા જાણે હમ. કે ઇઝરાયલમાં દેવ છે. હા, શું કહે છે? આખી દુનિયા જાણશે કે ઇઝરાયલમાં દેવ છે. જો પોતાની પર બિલકુલ આધાર નથી, પોતાની શક્તિ પર બિલકુલ આધાર નથી, એ મારે ઘડી એક જ કહે છે મારા દેવ, એ મારે ઘડી એક જ કહે છે મારા ઈશ્વર, મારા યહોવા બાપ, એ આ બધું કરશે. વળી આ સર્વ સમુદાય જાણે કે તલવારને બરછી વડે યહોવા બચાવ કરતો નથી, હમ. કેમ કે લડાઈ તો યહોવાની છે હમ. ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. ફરી એકવાર કહે છે કે યુદ્ધ યહોવાનું છે અને એ ઈશ્વર તમને અમારા હાથમાં સોંપશે. દર વખતે એક એક વાક્ય દાઉદ એક જ બાબત કહેવા માંગે છે, હું નહીં મારા પરમેશ્વર, હું નહીં મારા પરમેશ્વર. રીછને મેં નથી માર્યો, મારા પરમેશ્વરે. સિંહને મેં નથી માર્યો, મારા પરમેશ્વર. એ તો દેખાવમાં હું ત્યાં હતો, પણ દરેક વખતે એ મહિમા આપે છે કે મારા ઈશ્વર, મારા ઈશ્વર અને મારા ઈશ્વર. લડાઈ થઈ, ફલિસ્તીઓ માર્યા ગયા, સરસ કામ થયું. અને પછી ત્યાં લખેલું છે 1 શમૂએલ તેનો 18મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 7મી કલમ. તે સ્ત્રીઓ ગમતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી કે શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. હા, તારા જો ગીતો શરૂ થઈ ગયા દાઉદના તો, કે શાઉલે તો 1000ને માર્યા, પણ દાઉદે તો 10,000ને માર્યા. ઈશ્વરે એ દાઉદને એટલી નાની ઉંમરમાં ક્યાંથી ક્યાં મૂકી દીધા. એ દાઉદ કે જે 10,000ને મારી શકતા હતા, જે સિંહને રીછને મારી શકતા હતા, જે ગોલિયાથને મારી શકતા હતા, એમનું તમે જીવન જુઓ ને, તેમનું જીવન બહુ અદ્ભુત છે. ત્યાં આગળ લખેલું છે 23મા અધ્યાયની અંદર, 1 શમૂએલ 23મો અધ્યાય અને તેની 2જી કલમ. તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી કે હું જઈને એ ફલિસ્તીઓને મારું. હા, કૈલા નામનું જે શહેર હતું, એ લોકોને ફલિસ્તીઓ હેરાન કરતા હતા. તો એ લોકોએ દાઉદને કીધું, દાઉદ અમને બચાવવા માટે આવે ને. કે હવે જો જે દાઉદ ગોલિયાથને મારી શકતા હોય, જે સિંહને રીછને મારી શકતા હોય, હવે તો જુવાન બની ગયેલા છે, હવે તો બહાર નીકળી ચૂકેલા, યોદ્ધા બની ચૂકેલા છે. આ તો નાનપણમાં બધા કરેલા કામ છે. તો હવે તો એ મોટા થઈ ગયેલા છે, જુવાન થઈ ગયેલા છે, હવે પાક્કા યોદ્ધા છે, એમની સાથે પોતાની એક સેના છે. હવે દાઉદ શું ના કરી શકે? જેના વિશે લોકો કહે છે કે દાઉદ 10,000ને મારી શકે છે, તો ફલિસ્તીઓ આવીને કેટલા આવશે? બહુ તો 10,000 એકલા હાથે મારી શકે છે. અને દાઉદની સાથે જે યોદ્ધાઓ હતા ને પણ જેવા તેવા નહોતા. પણ દાઉદ શું કહે છે? પ્રભુ, ફરીને એકવાર વાંચવા બીજી કલમ. તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી કે હમ. હું જઈને એ ફલિસ્તીઓને મારું. હા, એ પૂછે છે કે પ્રભુ ફલિસ્તીઓને મારું કે છે. પછી યહોવાએ દાઉદને કહ્યું, જા ફલિસ્તીઓને મારીને કૈલાને બચાવ. હા, ઈશ્વરે કીધું કે હા જા બચાય કે તું. પછી 4થી કલમ વાંચો. પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી હમ. અને યહોવાએ તેને ઉત્તર આપ્યો કે ઉઠીને કૈલા પર ચડાઈ કર, કેમ કે હું ફલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. ફરી પણ પૂછ્યું, પ્રભુ જવું ને મારું ને એ લોકોને. એટલે કે મારામાં કંઈ નથી. મેં ભલે ગોલિયાથને માર્યો, મેં સિંહને માર્યો, મેં રીછને માર્યો, મેં 10,000ને માર્યા, પણ પ્રભુ આ તમારા થકી બધું કરી રહ્યો છે. મારો જે આધાર છે તો પ્રભુ તમે છો. તમારા લીધે હું આ બધું કરી શકું છું. તો પ્રભુ જાઉં, ચડાઈ કરું, ફલિસ્તીઓને મારું. પ્રભુ તમે શું કરશો? તો તારા હાથમાં સોંપી દઈશ. જા. 2 વખત પૂછ્યું. અને ત્યાર પછી આ દાઉદ જે છે એ કૈલાને બચાવવા માટે જાય છે. ફરી આગળ વાંચીએ આપણે 33મો અધ્યાય અને તેની 8મી કલમ. દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું તેની પાછળ પડું તો શું હું તેને પકડી પાડીશ? હમ. તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે નક્કી તો તેને પકડી પાડીશ. ફરી એકવાર દાઉદ જે છે ઈશ્વરને પૂછે છે
એ દાઉદના કોઈક લોકોને લૂંટીને જતા રહેલા હતા જ્યારે દાઉદ બીજી જગ્યા પર હતા અને દાઉદ પાછા આવે છે તમને ખબર પડે છે તો જો કેટલો ગુસ્સો હોવો જોઈએ, ફટાફટ ભાગવું જોઈએ એની પાછળ. પણ દાઉદ શાંતિથી, પ્રભુ જવું, પ્રભુ એને મારા હાથમાં સોંપશો, પ્રભુ વિજય અપાવશો તો જ. એટલે દાઉદ જે છે એક એક બાબતમાં ઈશ્વરને પૂછે છે કે ઈશ્વર તમે મારા જીવનમાં કાર્ય કરશો કે નહીં, તમે મને મદદ કરશો કે નહીં, કે મારી શક્તિથી કશું ના થાય, મારી તાકાતથી કશું ના થાય, પરંતુ જો તમે મને સહાય ના કરો તો મારાથી કંઈ જ ના થાય. એ દાઉદ કહે છે કે પ્રભુ હું જાઉં, અને જ્યારે ઈશ્વરની મંજૂરી મળે છે ત્યારે જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પૃથ્વી પર, એ આપણી જેમ એક મનુષ્ય બનીને આવ્યા અને મનુષ્ય બનીને જીવ્યા. એમણે પણ ઘણા બધા ચમત્કારો કર્યા, પરંતુ પ્રભુ ઈસુએ પણ એક વાત કીધી. આપણે વાંચીએ યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય 10મી કલમ. હું મારા બાપમાં છું ને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. પ્રભુ ઈસુ શું કહે છે? બાપ મારામાં રહીને એમના કામ કરે છે. આ માદાઓને સાજા કરવા, આંધળાઓની આંખો ખોલવી. પ્રભુ શું મનુષ્ય બનીને આવેલા, તો ક્રેડિટ પોતે નથી લેતા, હું કરું છું. પણ શું કહે છે કે મારા બાપ એટલે કે મારા પરમેશ્વર એ મારામાં રહીને એ મારા કામ કરે છે. બધો મહિમા એ ઈશ્વરને આપે છે. ફરી માથી લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય એને 28મી કલમ. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું, ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. એવું નથી કહેતા હું ભૂતોને કાઢું છું, હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. એક એક વચન બહુ ધ્યાનથી સમજજો. આજે ઈશ્વર આ છેલ્લા સમયની અંદર આપણને કંઈક શીખવાડવા માગે છે. તો પ્રભુ ઈસુ જ્યાં પ્રભુ ઈસુ પણ એ બધો માન મહિમા ફક્ત ઈશ્વરને આપે છે અને કહે છે હું નથી કરતો, ઈશ્વર મારામાં રહીને કામ કરે છે, મારાથી નહીં. હું તો દેવના આત્માથી ભૂતો કાઢું છું. એમ આ પ્રભુ ઈસુ જે છે એ બધો માન મહિમા એ પિતાને આપે છે. અને પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને એક વચન આપ્યું. આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને તેની 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રભુ ઈસુએ કીધું કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. આ પ્રભુએ આપણને કીધું. તમારી પાસે કશું નથી. જો આપણામાં શક્તિ હોત, સામર્થ્ય હોત, તો એ પ્રભુ ઈસુ એવું કહે કે તમારા પર પવિત્ર આત્મા હશે તમે સામર્થ્ય પામશો. હોત તો જરૂરત હશે હતી. એનો મતલબ આપણે કમજોર લોકો છે, જે કરવું જોઈએ આપણે નથી કરી શકતા. અને માટે પ્રભુએ શું આપણને વચન આપ્યું કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. આપણે જે કંઈ કરી શકીએ એ પવિત્ર આત્માથી કરી શકીએ, આપણે પોતાની તાકાતથી કશું ના કરી શકીએ. અને એટલે પાઉલ પ્રેરિત કહે છે ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેને 11, 12 અને 13મી કલમ. હું સંઘર્ષની રીતે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. હર પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. જો પાઉલ પ્રેરિત બી કહે છે ગરીબ હોવું તો કે જાણું છું, વધારે પૈસા હોય તો એ પણ જાણું છું, વધારે પડતું ખાવાનું તો કઈ રીતે ખાવું એ પણ જાણું છું, ના હોય તો કઈ રીતે ભૂખ્યું રહેવું પણ જાણું છું, સારો બેડ મળે, સારું ગાદલું મળે તો સારી રીતે સુવાનું પણ જાણું છું, કશું ના મળે તો નીચે પથ્થર પર સુવાનું જાણું છું, અરે કંઈ જ ના મળે તો આખી રાત સમુદ્ર પર કાઢવા માટે પણ ટેવાયેલો છું. પણ એ શું કહે છે? જે મને સામર્થ્ય આપે છે એની સહાયથી હું બધું કરી શકું છું. અને પ્રભુ શ્રી કીધેલું કે તમને સામર્થ્ય આપનાર એ પવિત્ર આત્મા છે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરના એક એક સેવકો અને પ્રભુ ઈસુ પોતે પણ જ્યારે એક મનુષ્ય બનીને આવેલા ત્યારે આ દરેક જણે એક જ વાતને મહિમા આપેલો છે અને છે ઈશ્વર. હું નહીં પણ ઈશ્વર. હું નથી કરી શકતો પણ મારા ઈશ્વર એ મારામાં રહીને એ કામ કરી શકે છે. અને માટે દેવમાં રહીને પવિત્ર આત્માથી જીવન જીવવું એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે અને ખૂબ જરૂરી છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને આ બાબતની અંદર એક અભિમાન આવતું હોય છે કે ના હું કરી શકું. સામસૂન દલીલા સાથે પ્રેમ થઈ ગયો. દલીલા વારે ઘડીને પૂછે છે સામસૂન તારું બળ શામાં છે? સામસૂન તારું બળ શામાં છે? એ તો કહે છે કે એવી રસ્સીઓ લઈ આવો કે છે અમારી ભાષામાં કહું છું કે જેનાથી કદી કોઈને બાંધ્યો જ ના હોય.
અને જો તમે મને એનાથી બાંધી દો ને તો કે હું સામાન્ય માણસ જેવો થઈ જાઉં. જૂઠું બોલે છે અને એવી રીતે એને બાંધે છે. અને પછી એને કહે છે હવે ઉઠ પોલીસ તેવું આવ્યા કે છે. અને જેવું કીધું ને એટલે પેલો સામસૂન એ તો આમ સૂઈ ગયેલો હોય ને પેલો સૂતેલો સિંહ હોય અને એને એકદમ જગાડે અને એકદમ આળસ મળીને એકદમ લડવાના માટે છે ત્યાં આમ કરે ને સણના પેલા બળેલા ટુકડા હોય ને એમ પેલું બંધો બધા નીકળી ગયા. આ તો જૂઠું બોલે છે. ફરી દલીલાએ કીધું એ સામસૂન તારું બળ શામાં? ફરી પાછું કીધું હારે તમે મને બાંધો. ફરી એને કીધું એ પોલીસ થયું હોય એટલે ફરી અને બધા બંદરો ફટફટ તૂટી જાય. 3 વખત એવું થયું. દલીલા રડવા લાગી અને કેમ હસ્યા સંજયભાઈ? સ્ત્રીના આંસુ એટલે એસિડ જેવા હોય, બાળી નાખ્યું સામે આવવાના. એ રડે એટલે ભલભલા કામ થઈ જાય. સામસોને બી કહે જ દીધું ભાઈ વાળ કાપો, હવે કહી દીધું. સંજીવને ખબર હવે તૂટવાનો અને સામસોન તૂટી ગયો. સાચી વાત કહી દીધી. હવે ધ્યાનથી સમજજો. અને પછી શું થયું ખબર? એને બાંધી દીધો. ફરી કીધું એ સામસોન પોલીસ તેઓ આવ્યા છે. અને ફરી એણે તો એવું જ કર્યું, વાવ કોઈ હલ્યો જ નહીં. ફરી એને બૂમ પાડી હશે. એને તો એવું કે હમણાં બધું તૂટી જ જશે ને. ના તૂટ્યું. ક્રિકેટની અંદર ફાસ્ટર હોય એવી સ્પીડમાં બોલ નાખે ને 150-150ની સ્પીડે, 200ની સ્પીડે બોલ નાખે. સામેવાળો એના માટે તૈયાર જ. બેટથી ખાલી સહેજ અડાવે ને એની આઈડિયા તો સીધું બાઉન્ડ્રીની બહાર જાય. અને ઘણી વખત એ ફાસ્ટર શું કરે, દોડી ના પણ બોલ એકદમ હલકેથી છોડી દે. અને તાર પેલા આને કહો હમણાં આવી જશે એટલે બેટ ઘુમાઈ નાખે અને બોલ એના પછી આ સીધો સ્ટમ્પ નાખે. એને ગુગલી કહેવાય. આને બી એવું કે એની ગુગલી થઈ ગઈ કે બધું તૂટી હશે પણ તૂટ્યું નહીં, હલાયું બી નહીં નથી. એની આંખો ફોડી નાખવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યો. ભૂલી ગયેલો કે 1000ને મેં માર્યા ને ત્યારે હું નહોતો, એ મારા દેવ હતા. એ દરવાજાની ભૂંગળ સાથે જમીનથી ઉખેડી હું જે લઈ જઈને પહાડ પર લઈ જઈને બેસી ગયેલો ને એ તાકાત મારી નથી, એ દેવની હતી. એ સામસૂન ભૂલી ગયેલો હતો. એ રસ્તામાં સિંહ મળેલો અને સિંહને ફાડી નાખેલો એક બકરીના બચ્ચાને જેમ, એ હું નહોતો, એ મારા દેવ હતા. પાછો એક પછી એક કામ થવા લાગ્યા ને એટલે સામસૂન હું જ કરું છું ને, કાપી નાખો ને વાળ દેખી જાય કે વાળથી શું થવાનું, વાળ અને હાથને શું સંબંધ. ઘણી વખત માણસો ઘમંડમાં આવી જાય, એને એવું લાગે કે આ તો હું જ કરું છું. અને ત્યારે એ માણસની હાલત જે છે એ ખરાબ થઈ જાય. અને બાઇબલનું વચન કે છે ન્યાયાધીશોનું પુસ્તક ત્યાં 16મો અધ્યાય એની 20મી કલમ. પછી તેણે કહ્યું, સામસોન ફિલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ. પણ તે જાણતો ન હતો કે એવો મારી પાસેથી જતો રહ્યો છે. દેવ જતા રહેલા હતા. વાત અહીંયા હતી. ઈશ્વર સાથ હોય ને એટલે બધા કામ થતા હતા. ઈશ્વર હતા એટલે 1000ને મારી શકતો હતો. ઈશ્વર જતા રહ્યા, વાત ખલાસ થઈ ગઈ. દાઉદ દરેક વખતે કહે છે પ્રભુ હું નહીં, ભલે 10,000ને મારી શકે છે, ભલે ગોલિયાથે મારી શકે છે, પણ એને ખબર દેવ છે ને તો હું કરી શકું છું, નહીં હોય તો કશું નહીં થાય. એટલે દરેક વખતે ઈશ્વર જાઉં, ઈશ્વર તમે લોકોને મારા હાથમાં સોંપશો, ઈશ્વર તમે કાર્ય કરશો તો, નહીં તો નહીં. એટલે આ યાદ રાખવાની જરૂર છે. પણ જ્યારે સામસૂનની જેમ ઘમંડ આવી જાય, ના હું કરી શકું છું, હું કરી શકું, જે રીતે ના થાય. આપણે એક વખત ભૂત કાઢવા જાય, 2 વખત કાઢવા જાય, 3 વખત કાઢવા જાય, નીકળી જાય. ચોથે વખત એવું લાગે ઈશ્વરની ત્યાં જ મારાથી થઈ જશે, એટલે પછી નાગા કરીને ભગાડાય. અને માટે ધ્યાન રાખવા જેવી બાબત છે કે ઈશ્વર છે ને તો આપણે કંઈ કરી શકીએ છીએ. ઈશ્વર નથી તો માણસો જે છે એ કંઈ જ કરી શકતા નથી. આ માણસોએ એ યાદ રાખવાની જરૂર છે. એક છોકરો હતો 15-16 વર્ષનો, અને 15-16 વર્ષનો એટલે એની જુવાની બરાબર એને શું કહેવાય પરાકાષ્ઠા પર હોય. કે 15-16 વર્ષનો એટલે 10મા 11મામાં ભણતો છોકરો.
કદાચ બોર્ડની પરીક્ષા પાસ કરેલો છોકરો, એટલે એનું લોહી છે ને જબરસ ઉછળતું હોય, સમુદ્રનો લહેરો તો એની આગળ કંઈ જ નહીં. હા, અને એને એવું લાગતું હા બધું જ કરી શકું. હવે છે ને મોટો એક પથ્થર હતો, અને એ પથ્થર કંઈક રસ્તા વચ્ચે છે ગમે તે છે, પણ એ છોકરાને થયું લાય ખસેડી દઉં. 1500 છોકરો, એટલે એણે જેને ખસેડવા પ્રયત્ન કર્યો. એને કહું હમણાં ખસેડીશ, પછી પથ્થર ખસ્યો નહીં. એના બાપે એને જોયો, બેટા શું થાય છે? એટલે પથ્થર ખસે, તાકાત લગાય બરાબર, બધી તાકાત લગાવી દે. એટલે બધી તાકાત લગાવી, બરાબર જોર લગાવી, તો બી હલ્યો નહીં. બેટા બધી તાકાત લગાય, તારા કહું છું બધી તાકાત લગાય, પછી બી હલ્યો નહીં. ફરીથી જગત બાપાએ કીધું બેટા બધી તાકાત, સંપૂર્ણ પૂરું જોર, બધી તાકાત લગાવી દે, પછી બી ના હલ્યો. બાપા બધી તાકાત લગાવી દીધી, નહીં હાલતો કે તે નથી લગાવી. તારો બાપ અહીંયા જ ઊભો છે. એક વાર તો કે પપ્પા હાથ લગાવો. બાપા હોય ને તો છોકરા કરી શકે, આકાશમાંનો બાપ હોય ને તો નીચે દાઉદ કરી શકે. આકાશમાંના બાપ હટી જાય પછી સામસુન ભલે ને 1000ને મારી શકતો હોય, હા પછી બંધન બી ના તૂટે એનાથી, પછી કશું જ ના થાય. આકાશમાંના બાપની બહુ જરૂર છે બાળકને. એક હું મારી બધી તાકાત લગાવું, તારી બધી તાકાત લગાવે ને કશું જ ના થાય. દેવ હોય તો જ થાય. હાલેલુયા. એ બાપે કીધું કે બેટા તે તારી બધી તાકાત નથી લગાવી, હજુ તે મને નથી કીધું કરવાનું. અને જ્યારે હું તારી સાથે જોડો ત્યારે વાત જે છે એ કંઈક અલગ થઈ જાય. ઈશ્વરે યહોશુઆને પસંદ કર્યા, અને મૂસા તો મૃત્યુ પામેલા હતા. અને યહોશુઆને બોલાવીને કીધું એ યહોશુઆ અહીંયા, અને આપણે કલમમાં છે યહોશુઆનું પુસ્તક, તેનો 1લો અધ્યાય, તેની 5મી કલમ. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકતો નથી. હા, ઈશ્વર એવું કહે છે યહોશુઆને કે યહોશુઆ તારા આયુષ્યના સર્વ દિવસો, એ કે તું મરી જઈશ ત્યાં સુધી કોઈ પણ માણસ તારી સામે નહીં ટકી શકે. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ રહીશ. એટલે કોઈ તારી સામે નહીં ટકે. મૂસાની સાથે હતો ને એટલે પાણીનું લોહી થતું હતું. મૂસાની સાથે હતો ને સમુદ્રના 2 ભાગ થતા હતા. મૂસાની સાથે હતો ને તો મિસ્રીઓના પ્રથમ જનિત મરતા હતા. મૂસાની સાથે હતો ને તો દેડકા તમાર ત્યાં નતા હોતા. મૂસાની સાથે હતો તો માખીઓ તમારે ત્યાં નથી આવતી. મૂસાની સાથે હતો ત્યારે અંધકાર તમારી અંદર નતો આવતો. એ મૂસાથી નહોતું, હું મૂસાની સાથે હતો. અને એ જ મૂસા જેવા ચમત્કાર જે પ્રભુએ યાદ કર્યા કે મૂસા જેવા ચમત્કાર કરનાર આજ સુધી ઇઝરાયલની અંદર કોઈ પ્રબોધક પેદા નથી થયો. એ ઈશ્વર કહે એ મૂસાએ જેવા કામ કર્યા ને એનું કારણ હતું કે હું એની સાથે હતો, અને યહોશુઆ તારી સાથે રહીશ, અને તો આખી તારી આયુષ્યના દિવસો પર્યંત કોઈ તારી સામે નહીં ટકી શકે. પણ જે દિવસ તું કહે ને કે ભાઈ હું, તો યહોશુઆ ભૂલી જશે કે તારાથી એ કશું થશે. ફરી એકવાર વાંચો 5મી કલમ. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં. હા સર, ના પાડે હું તને નહીં તજું, હું તને નહીં મૂકું. જેમ મૂસાની સાથે હતો એમ તારી સાથે રહીશ. અને ત્યારે યર્દન નદીના પાણીનો ઢગલો થઈ શકે છે. ત્યારે યરીખોની દિવાલ એ આખી જમીન દોસ્ત થઈ જાય છે. પણ આખાન સોનું લઈને આવે છે, દેવ જતા રહે છે. અને પછી આ નાનું શહેર, બધા લોકો કે યહોશુઆ બધાએ જવાની જરૂર નથી, તું તો આવીશ જ નહીં. તું તો આટલો મોટો યોદ્ધો, તારા આવવાની છે જો નાના શહેરની સામે છોડ. અમે 3000 જઈએ છીએ બસ. અને જો જીતીને આવે અને 36 જણા મરી ગયા. અને યહોશુઆ દોપડો પ્રભુ કેમ આવું? તો કહું નથી, ભલ ભલાના મારો, યરીખોનો કોટ તોડી પાડો તો પ્રભુ હોય તો, પણ ના હોય તો નાના શહેરને ના મારી શકો. આની સામે હારી ગયા. ઈશ્વર કહેવા માંગે છે કે હું છું ને તો, બાકી આપણે લોકો જે છે એ કશું જ એ કરી શકતા નથી. મૂસાએ અદ્ભુત કાર્યો કર્યા, અદ્ભુત ચમત્કારો કર્યા, પરંતુ એનું કારણ હતું કે દેવ સાથે હતા. ત્યારે આજે જો દુનિયાની પરિસ્થિતિ, ચારે બાજુ મોત છે. હમણાં મારે કોઈકના ઘરે જવાનું થયું, તે કમ્પાઉન્ડ જેવું હતું, અને ત્યાં આગળ દરવાજો, અને દરવાજો ખોલીને અંદર જાય પછી ત્યાં 5-7 ઘર હતા. એટલે બધાના માટે કોમન દરવાજો. કોઈ બિચારા વૃદ્ધાન ગયા, દેખાવ પરથી મને એવું લાગ્યું કમસે કમ 70ની ઉંમર હશે.
હું દરવાજો ખોલી અંદર ગયો પછી હું ઉપર મેં કોઈ આંટી અંદર આવી જાય એટલે હું બંધ કરી દઉં. એ દૂર ઊભા થાય, ના તમે જાઓ, કોરોના તમે જાઓ, મારે તો ખોલીશ, મારે તો બંધ કરી દઈશ. એમને બીક લાગી. આપણે બધા આરામથી ભેગા થઈએ છીએ, એકબીજાની જૂઠી રોટલી ખાઈએ છીએ, દ્રાક્ષા રસ પીએ છીએ. સૌથી છેલ્લે હું દ્રાક્ષા રસ પીઉં છું. ઈશ્વરની કેટલી કૃપા છે, આ ઈશ્વરનો ચમત્કાર છે, આ ઈશ્વરનો પરાક્રમ છે કે હજુ સુધી ઈશ્વરે આપણને કંઈ થવા દીધું નથી. કોઈ બી એવું ના કહેતા, હા હું છું, હું બહુ ઈશ્વરમાં છું. નહીં, ઈશ્વર મારી સાથે છે તો, અને ઈશ્વર સાથે છે તો આજે આપણે સહી સલામત છે. બાકી બહાર જો ભેગા થતા લોકો બીવે છે, ગભરાય છે, બીજા લોકો ભેગા થઈને એ લોકોને કંઈ કંઈ થઈ જાય, શું થશે ખબર નહીં. અને માટે આ ઈશ્વરની આપણી પર થયેલી એ કૃપા છે. બહાર જબરજસ્ત ભયનો માહોલ છે. બહાર મેં એવું સાંભળ્યું કે એમ્બ્યુલન્સવાળાને કહી દેવામાં આવ્યું છે કે તમારે હોર્ન નહીં વગાડવાના, લોકો ગભરાય છે. હવે ને તમે ખાલી 10 જ મિનિટ જઈને આવો તમને 2-3 પેલી એમ્બ્યુલન્સ મળી જશે. ચારે બાજુ મોત મોત મોત, એકનું એક સાંભળ્યા કરવાનું, એમ્બ્યુલન્સનો અવાજ સાંભળ્યા કરવાનો. પેપર ખોલો તો એક જ વસ્તુ, ન્યૂઝ ખોલો તો એક જ વસ્તુ, આટલા માર્યા, તેટલા માર્યા, ફલાણું થયું, ઠીકણું થયું, આ થયું, પેલું થયું. કોઈનો ફોન આવે તો બી આપણને બીક લાગે, સારું કહેશે કે ખરાબ કહેશે. અને મોટો ભાગે ફોન આવે એટલે પ્રાર્થના કોરોના થઈ ગયો છે, ફલાણો મરી ગયો, પેલાના ઘરમાં આવું થઈ ગયું. ભયંકર સમાચાર. જીવવાનું કઈ રીતે, ચારે બાજુ આજે ડરનો એક માહોલ જે છે એ માહોલ એ છવાઈ ગયેલો છે. એની અંદર આપણે વિશ્વાસીઓ જીવવાનું છે. હાલેલુયા. તો ધ્યાનથી સમજો. ભલે રીંછ આવે, ભલે સિંહ આવે, ભલે ગોલિયાત આવે, ભલે ફલિસ્તીઓની આખી સેના આવે, ભલે લાલ સમુદ્ર તમારી સામે આવે, પણ જો ઈશ્વર હશે ને એ તમારી સાથે છે ને, બીવાની જરૂર નથી. અને માટે તમારી દ્રષ્ટિ તમે એ તમારા બાપ તરફ લગાવો. એ બાપ કે છે બેટા તારી બધી તાકાત લગાય. એ છોકરો સમજતો નથી કે બધી તાકાત એટલે શું. મારે મારા બાપનો ઇસ્તેમાલ કરવાનો છે. મારે મારા બાપને કહે પિતા મને મદદ કરો. તમારી તાકાતથી કંઈ બી કરવાનું છે ને કશું બી થઈ શકે છે. અને માટે એ આકાશ મારા બાપને સાથે રાખો. એ ઈશ્વર કોઈ ઈશ્વર હું નહીં, પણ તમે તમારી તાકાતથી હું લડી શકું, તમારી તાકાતથી હું જીવી શકું છું, તમારી તાકાતથી હું આગળ વધી શકું છું. અને આજે તમારી બધી તાકાત જે છે એ તાકાતનો ઉપયોગ કરો. અને તમારી બધી તાકાત એટલે આપણા ઈશ્વરની તાકાત. એ ઈશ્વરને કહો દાઉદ વારંવાર કહે છે કે પ્રભુ તમે કહેશો તો, તમે કહેશો તો આગળ વધીશ. અને માટે આપણા જે આકાશવાળા બાપ છે એમનો પૂર્ણ રીતે ઉપયોગ કરો. કારણ કે જે વચ્ચેના આજે આપણે વાંચેલું હતું યર્મિયા પ્રવચકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય 4થી કલમથી લઈને 10મી કલમ સુધી આપણે જે વચ્ચે વાંચ્યું, ત્યાં ઈશ્વર એ યર્મિયાને કહે છે કે યર્મિયા તું તારી માના પેટમાં હતો ત્યારથી મેં તને પસંદ કરેલો છે. યર્મિયા મેં તને પવિત્ર કરેલો છે. યર્મિયા મેં તને પ્રબોધક નિમેલો છે. પણ ત્યાં ખાસ આપણે જે સમજવાની વાત છે એ આપણે વાંચીએ તેની 8મી કલમ. તેઓથી બીતો ના, એમથી તારો છૂટકો કરવા સારું હું તારી સાથે છું. ઈશ્વર શું કહે છે? તેઓથી બીતો ના. હાલેલુયા. કોઈનાથી બીસ નહીં. તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું. બહારની ગમે તે પરિસ્થિતિ હોય બીસો નહીં. જે માહોલ હોય બીસો નહીં. ઈશ્વર કહે છે તારો છૂટકો કરવાને હું તારી સાથે છું. આ વિશ્વાસમાં ચાલશો અને ખરેખર ઈશ્વરની સાથે રહેશો. હા, બાકી ગાળો બોલો અને પ્રભુને કહો પ્રભુ મારી સાથે રહો તો નહીં રહે. ઘરમાં ઝઘડા કંકાસ કરો, પ્રભુને કહો મારી સાથે રહો તો નહીં રહે. 2 કલાકને 24 મિનિટ આપી છે આજે કોઈ? 1, 2, 3 નહીં રહી સર સાથે. થશે કોરોના કહી દઉં તમને. જેટલા નથી કાઢતા એટલે કંઈ બી થઈ શકે તમને. માટે ધ્યાનથી સમજો. ઈશ્વરે તમારી સાથે રાખો તો ઈશ્વરને જે પસંદ છે કરો. આદર્શ પતિ બન્યા છો, આદર્શ પત્ની બન્યા છો. નહીં રહી ઈશ્વર સાથે કરો તો બધું જ કરો, કાં તો કશું જ ના કરો. ઈશ્વર સાથે રાખવા હોય તો જે ઈશ્વર પસંદ છે એ પ્રમાણે કરો. એ ઈશ્વર કહે જેમ મૂસાની સાથે રહો એમ તારી સાથે રહીશ. તો મૂસાને શું કીધું? મૂસા મારી આજ્ઞા પાડજે.
હું તારી સાથે રહીશ. જે શરત સાથે હું મૂસાની સાથે રહેતો હતો એ શરત સાથે તારી સાથે રહીશ. મૂસા મારી આજ્ઞા પાડતા હતા તો સમુદ્રના 2 ભાગ થતા હતા, પાણીનું લોહી થતું હતું, સમુદ્ર ફરી પાછો અસલ પરિસ્થિતિમાં આવતો હતો. પણ જો મારી આજ્ઞા પ્રમાણે નહીં ચાલે, હું તારી સાથે નહીં રહું. એ ઈશ્વર યર્મિયાને કહે છે તેઓથી બીસ ના, તારો છુટકારો કરવાને હું તારી સાથે છું. પ્રભુ આપણી સાથે છે. જો આપણે એમને યોગ્ય અનુરૂપ બનીને જીવન જીવીશું તો, અને માટે યોગ્ય રીતે અનુરૂપ બનીને જીવન જીવો કે જેથી કરીને ઈશ્વર તમારી સાથે રહે. અને ઈશ્વર એ આપણો છૂટકો કરવા માટે આપણી સાથે છે. બાકી પરિસ્થિતિઓ બદલતી જાય છે, બગડતી જાય છે, ખરાબ થતી જાય છે, પણ આપણે ઈશ્વર સાથે રહીએ કે જેથી કરીને આપણા માટે પરિસ્થિતિ હંમેશા સારી રહે, આપણે બચનાર છે અને ઘણા બધા લોકોને બચાવનાર છે. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે રાજાઓના રાજા છે, જે દેવોના દેવ છે. વલાઓ ઈશ્વર કે છે તેઓથી બીતો ના, કેમ કે તારો છૂટકો કરવાને તારા દેવ તારી સાથે છે. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ, આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ, શું દેવ મારી સાથે રહી શકે છે? શું મારું જીવન એવું છે કે દેવ મારી સાથે રહે? વલાઓ ક્યાં સુધી આ બેદરકારીમાં રહેશો? ક્યાં સુધી શરમજનક પરિસ્થિતિમાં મુકાશો? ક્યાં સુધી આદર્શ પતિ કે આદર્શ પત્ની નહીં બનો? ક્યાં સુધી લડાઈ ઝઘડામાં રહેશો? ક્યાં સુધી ઈશ્વરના સમયની લૂંટફાટ કરતા રહેશો? શું ખ્યાલ નથી આવતો કે બહાર પરિસ્થિતિ કેટલી બગડી ગયેલી છે? શું ખ્યાલ નથી આવતો કે મારે કેવું જીવન જીવવાનું છે? આપણે મિસરથી અલાહિદા થયેલા લોકો છે. આપણે એમનાથી અલગ રહીએ. જે લોકોને થાય છે એનાથી આપણે જુદા રહીએ. ઈશ્વરના લોકો બનીએ, ઈશ્વરની સાથે રહીએ, હિંમતવાન બનીએ, બચનાર થઈએ, બચાવનાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.